આપ જોઈ શકો છો પર્વત પાટિયામાં રાજ ટેક્સટાઇલ માર્કેટ છે. એમાં વહેલી સવારે આગનો કોલ મળ્યો હતો. 3 ટીમો અમારી જે નજીકની છે, ડુંભાલની છે અને માન દરવાજા છે, એવી 3 ટીમો ઘટના સ્થળે આવેલી હતી. અને અહીંયા આવતા આગનું પ્રમાણ વધી ગયું હોય એવું જણાતા તાત્કાલિક કંટ્રોલને સંપર્ક કરતા તાત્કાલિક તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવેલા. અમારા ચીફ ફાયર ઓફિસર શ્રી વસંત પરીખ સાહેબ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલા. એમણે આવતાની સાથે ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બ્રિગેડ કોલ જાહેર કરી દીધેલો, જેથી બાકીનો સ્ટાફ અને વાહનોને પણ બોલાવી લેવામાં આવેલા. હાલમાં લગભગ 30 જેટલા ફાયર વાહનો અને 130 ઉપરાંતના મેન પાવર ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. જે પૈકી 3જો માળ 5મો માળની આગો કંટ્રોલમાં આવી ગઈ છે. હાલમાં ઉપર ટોપ ફ્લોર પર આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. આગનો કોલ ક્યારે મળેલો અને કેટલી ગાડી અહીંયા આવેલી છે? અંદાજિત સવારે 8:15 જેવો સમય હતો. એક્ઝેક્ટ મારી પાસે સમય નથી અત્યારે. અત્યારે આગ ઓલમોસ્ટ કુલિંગની કામગીરી ચાલુ છે. એ અંદાજો હજુ મેળવી શકાયો નથી. કારણમાં તો હાલમાં એ સંશોધનનો વિષય છે, પણ ડક મારફતે આગ ઉપર ફેલાય છે એવું જાણવા મળેલું. સાધનો છે અને એનો ઉપયોગ કરીને આગ બુઝાવવાની કામગીરી કરવામાં. અત્યાર સુધી એવો કોઈ આંકડો ઉપલબ્ધ નથી. જી સાહેબ, આગનો બનાવ કોઈનો છે? સવારે 7:15 પહેલો કોલ આવ્યો હતો આગ માટે. ત્યારે આગ વિકરાળ હતી અને બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. મેક્સિમમ ફાયર સ્ટેશનમાંથી ગાડીઓ બોલાવી લેવામાં આવી હતી. કોઈ જાનહાનિ નથી. અત્યારે સંપૂર્ણ આગ કાબૂમાં છે અને કુલિંગની કામગીરી શરૂ છે. આગ લાગવાનો કારણ અત્યારે પ્રાથમિક જોતા અમારા અધિકારીઓને એવું જોતામાં આવીને વાત કરી એ પ્રમાણે વાયરમાંથી આ કેબલમાંથી આગ લાગવાની ઘટના બની છે એવું પ્રાથમિક તારણ જોતા એવું લાગે છે. કઈ ફાયર સેફ્ટીનો કઈ ફાયર સેફ્ટી તો આમાં હતી જ, પણ આ બિલ્ડિંગ તો હજી નવી જ માર્કેટ છે, એમાં તો કોઈ કન્જસ્ટની કોઈ વાત નથી. તપાસ કરીને અંતે શું થશે નિયમ અનુસાર કાયદેસરના પણ પગલાં અમે ભરીશું.